ફરી એકવાર આપણે મિની વ્લોગની બાકાજીકી ચાલુ કરી દીધી છે. તો કેમ છો મારા કલેજાઓ? જય માં ખોડલ. સ્વાગત છે તમારું ખુશાલની સાથે. પહેલો દિવસ પહેલા જવાનું હતું આપણે આપણા બાજુની ઘેરે ગાડી લેવા. તમને શું લાગે મિત્રો વંડી ઠેકાઈ જાય? ઠેકાય જઈને આપણો એક્સપિરિયન્સ જ એવડો હોય. હવે મિત્રો બીજી કઈ કમેન્ટ ન કરતા હો. લઈ લીધી આપણી ગાડી અને નાખી દીધી ચોથા ગેરમાં. પછી ગાડી લઈને નીકળી જાય આપણે વાડીએ જવા હાટું. એકચ્યુઅલી આપણે વાડીએ પૂગી ગયા મિત્રો. આપણે આ ચડ્ડો પહેર્યો હોય, ચડ્ડો ઘેરે પહેરવાનો વસ્તુ, પણ આપણે વાડીએ પહેરીને આવ્યા છીએ એટલે હાલે મિત્રો. બીજું તો શું હોય, માતાજી સુખી રાખે યાર. પછી ત્યાંથી આવી જાય વાસળી પાસે. વાસળી પાસે આપણે ટ્રેન્ડિંગ વિડીયો બનાવવાનો ટ્રાય મારી, પણ એને પોઝ જ ના આપ્યો. એકચ્યુઅલી ગાયરે વિડીયો બનાવવાનો ટ્રાય મારી, તેને પોઝ ના આપ્યો. પછી હું અને પ્રીતભાઈ બે નીકળી જાય અમારા અડ્ડે જવા હતું, એટલે કે પ્રીતભાઈ ની વાડીએ જવા હતું મિત્રો. આ સમય બાદ આપણે મિત્રો પ્રીતભાઈ ની વાડીએ પૂગી જાય. જોઈ લો મિત્રો આપણો અડ્ડો હોય અને આપણે આપને જોયા જશે તમે. સવારમાં જે ગાડી લઈ આવ્યા હતી એ પાસે આપણે મૂકી આવ્યા અને રવિભાઈ ને મિલિનભાઈ આપણે તેડવા આવી ગયા મિત્રો. આપણે બાબલા જેવા થઈને ગયા ભાઈ. આપણે જવાનું હતું એક રીલ શૂટ કરવા. રીલ શૂટ કરવાનું તો કેન્સલ થયું મિત્રો. પછી ત્યાંથી આવી જાય હેમંત કાકા. જો મિત્રો ઓલો વાય ફોન દેખાડું ને ઈ હું છું. તમને દેખાઈ ગયો ને? ઘર ભેગું થાને ભાઈ. હવે ટાઈમ થઈ ગયો તો મિલિનભાઈ ને એના ઘેરે મૂકવા જવાનો તો આ જો વાંથી આ શું કરે? આ ભાઈ તું જ મિલિનભાઈ છો, અમને ખબર જ છે ભાઈ. મિલિનભાઈ ને ઘેરે મૂકીને આપણે પાસે આવી ગયા વાડીએ, કારણ કે ગાય દોવાનું ટાણું થઈ ગયું તો હાંજે. નકર વાડીએ આવવું પડે ને, નકર મમ્મી ધોકાઈ નાખે. તું આમ સેતો રેને ભાઈ, આગળ મારી દઉં તને ભાઈ. બીજે દિવસે આપણે એડવર્ટાઇઝમેન્ટ ની રીલ શૂટ કરવા હતું મિત્રો. આજની બાકાજી કે આપણે અહીંયા જ પૂરી કરીને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી. આવજો. જય માં ખોડલ.